નમસ્કાર, વિજ્ઞાન ગુજરાતીના જુદી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું ફેબ્રુઆરી 2026ના માસિક રાશિફળ વિશે માહિતી. મેષ રાશિફળ. મેષ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ રાશિના જાતકોની આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. ફ્રીલાન્સર્સ કે બિઝનેસના માધ્યમથી ખૂબ પૈસા કમાવી શકો છો અને નોકરિયાત જાતક પોતાના કામને કારણે સિનિયરની નજરમાં આવશે. આમાં તમને કોઈ મોટી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. ફેબ્રુઆરીમાં બેકાર ખર્ચનો યોગ બની રહ્યો છે, તેથી બિનજરૂરી ખર્ચથી બચો અને રોકાણ પર ધ્યાન આપો. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનામાં આ રાશિના જાતકો પેટ, પાચન, આંખ અને હાડકાનું ધ્યાન રાખે. ઓવર ઇટિંગ અને અનિયમિતથી બચો. વિદ્યાર્થીઓ માટે આ મહિનો સકારાત્મક રહેવાનો છે. પરીક્ષામાં સારા પરિણામ મળશે. આપના માટે ઉપાય છે મંગળવારે દેવી દુર્ગા કે પછી માતા કાળીના મંદિરમાં જઈને લાલ ફૂલ અને દાડમ ચડાવો. રવિવારે સૂર્યને જળ અર્પિત કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતક માટે ફેબ્રુઆરી મહિનો મળતાવડો રહેવાનો છે. નોકરીની વાત કરીએ તો ટ્રાન્સફર થઈ શકે છે. વેપારીઓને મીટિંગ અને નેટવર્કિંગથી લાભ થશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મહિનાની શરૂઆતમાં સામાન્ય રહેશે, પણ મધ્યમથી ખૂબ જ વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત રોકાણમાં ઉતાવળથી બચો. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનામાં ઉર્જા થોડી ઓછી રહેશે. કમરનો દુખાવો અને સ્કિન સંબંધી સમસ્યાઓથી સાવધ રહો. પ્રેમ સંબંધ સામાન્ય રહેશે. નાની ગેરસમજ થઈ શકે છે, તેથી ધૈર્ય અને સંયમથી પોતાની વાત કહો. તમારા માટે ઉપાય છે શુક્રવારે માતા લક્ષ્મીનું ધ્યાન કરો. આ ઉપરાંત શ્રી સૂક્તનો પાઠ કરો. લાભકારી રહેશે અને ગરીબોને ભોજન કરાવો. મિથુન માસિક રાશિફળ. ફેબ્રુઆરી મહિનામાં આ રાશિના જાતકો કરિયરના ક્ષેત્રમાં થોડા સતર્ક રહેશે. કામકાજમાં થોડો ઉતાર ચઢાવ આવી શકે છે. નોકરી બદલવાનો વિચાર હાલ તમે ટાળી દો. જ્યાં પર છો ત્યાં જ રહો. વેપાર ક્ષેત્રની વાત કરીએ તો યાત્રા દ્વારા પુષ્કળ નફો કમાવી શકો છો. આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં સારો એવો પૈસો ખર્ચ થશે. આવામાં આવકમાં પણ ફરક જોવા મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટ, સાંધા અને ત્વચા સંબંધી મુશ્કેલી આવી શકે છે. આ અઠવાડિયે વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખો. તમારા માટે ઉપાય છે બુધવારે 11 વાર ઓમ મંગ બુદ્ધાય નમઃ મંત્રનો જાપ કરો અને ગાયને લીલો ચારો ખવડાવો. કર્ક માસિક રાશિફળ. આ રાશિના જાતકોની નોકરીમાં અનેક જવાબદારીઓ વધી શકે છે, પણ તમારી મહેનતનું ફળ તમને જરૂર મળશે. તમારા કામની પ્રશંસા પણ કરવામાં આવશે. વેપારમાં ઉતાર ચઢાવ રહેવાની શક્યતા છે, પણ આવનારા સમયમાં તમને સારો એવો નફો મળી શકે છે. વિદેશી વેપારમાં પણ લાભ થશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ખર્ચ આવકથી વધુ રહેશે. સ્વાસ્થ્ય લઈને થોડા સતર્ક રહેવાની જરૂર છે. બદલતી ઋતુને કારણે પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. માનસિક તણાવને કાબુમાં રાખો. આપના માટે ઉપાય છે હનુમાનજી અને શિવજીની પૂજા કરો. તેનાથી તમને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત મહાશિવરાત્રી રુદ્રાક્ષ ધારણ કરવો શુભ રહેશે. સિંહ માસિક રાશિફળ. આ મહિનો સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં પડકાર અને અવસર સાથે મળવાના છે. કાર્યસ્થળમાં પ્રતિસ્પર્ધા વધશે. વિરોધી સક્રિય રહી શકે છે, તેથી થોડી સાવધાની રાખવાની તમને જરૂર છે. વેપારની વાત કરીએ તો તમારા દ્વારા બનાવેલ અનેક રણનીતિઓ અને પ્રયાસોના માધ્યમથી સારું પરિણામ મળશે. તેનાથી તમને લાંબા સમય સુધી નફો મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો સિંહ રાશિમાં શરૂઆતમાં ખર્ચ વધશે, પણ સ્થિરતા કાયમ રહેશે. શ્વાસને લઈને આ મહિને થોડા સતર્ક રહો, કારણ કે ઉર્જામાં ઝડપથી ઘટાડો થશે. આ ઉપરાંત સ્ટ્રેસ, એસિડિટી, ઊંઘની સમસ્યા જેવી સમસ્યા પણ થઈ શકે છે. લવ લાઈફમાં મજબૂતી આવી શકે છે. વિવાહિત લોકોએ સંયમ અને શબ્દો પર ધ્યાન આપવું. માતા પિતાના આરોગ્ય પર પણ ધ્યાન આપવું. આપને માટે ઉપાય છે મહાશિવરાત્રી પર ભાગ્યશાળી રુદ્રાક્ષ ધારણ કરો અને સાથે સૂર્યને અર્ઘ્ય આપો. કન્યા માસિક રાશિફળ. ફેબ્રુઆરી મહિનામાં કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનું ફળ મળશે. આ મહિનામાં કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનું ફળ સાથે જ અનુશાસન, ફોકસ અને પ્રાથમિકતાઓ શીખવાનો સમય પણ આવી ગયો છે. તેનાથી તમારા કરિયરમાં ઉછાળો આવશે. વેપારમાં લોંગ ટર્મ પ્લાનિંગ સફળ થઈ શકે છે. આ ઉપરાંત પાર્ટનરશિપમાં કરવામાં આવેલ બિઝનેસનો તમને લાભ પણ મળશે. આર્થિક સ્થિતિ ફેબ્રુઆરી મહિનામાં સારી રહેવાની છે. સારી કમાણી થશે, પણ રોકાણ સમજી વિચારીને કરો. પેટ, પાચન અને ગટ હેલ્થની સમસ્યા થઈ શકે છે, તેથી કસરત સાથે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખો. પ્રેમમાં ભ્રમની સ્થિતિ ઉભી થઈ શકે છે, તેથી દરેક વાત ક્લિયર રાખો. સાચા રસ્તા ઊંડા રહેશે. પરિવારનો સપોર્ટ મળશે. આપને માટે ઉપાય છે સોમવારે શિવજીને દૂધ ચડાવો અને શિવ સ્તુતિ કરો. તુલા માસિક રાશિફળ. તુલા રાશિના પંચમ ભાવમાં પંચગ્રહ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ મહિને આ રાશિના જાતકોનું રોકાયેલું ધન પરત મળશે. આપ પ્રોપર્ટી પોઝેશન માર્કેટ પેમેન્ટથી આવી શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો વર્કિંગ એન્વાયરમેન્ટમાં નવા મોટિવેશન મળશે, જેનાથી તમને સફળતા મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં સહયોગી ઝડપથી કામ કરશે. સક્રિય રહેવાનું પ્રેશર વધશે. કામમાં સિસ્ટમ અને સ્ટ્રક્ચર વિકસિત થશે.
નવા કામની શરૂઆત અને સફળતા મેળવવાની માટે આ મહિનો સારો છે. શનિને કારણે થોડી ધીમી આવક થઈ શકે છે, પણ રોકાણમાં સાવધાની રાખો અને ખોટી સલાહથી બચો. મહિનાના અંતમાં પંચગ્રહી યોગને કારણે ચીડચીડાપણું અને જલ્દી રિએક્શન આવી શકે છે. તમારા માટે ઉપાય છે અમાસના દિવસે અનાજનું દાન કરો. વૃશ્ચિક માસિક રાશિફળ. મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં અને શનિ મીન રાશિમાં રહેશે. તમારી ગોચર કુંડળીનો ત્રીજો ભાવ મજબૂત થશે, જેનાથી નિર્ણય ક્ષમતા લેવાની મજબૂતી આવશે. નાની નાની યાત્રાઓ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં ખૂબ લાભ મળી શકે છે. કોઈ મોટો પ્રોજેક્ટ પણ તમને મળી શકે છે. નવું કામ આત્મવિશ્વાસથી સાચવશો. લીડરશીપ અને પબ્લિક સ્પીકિંગ મજબૂત થશે. રોકાયેલું ધન ધીરે ધીરે આવશે, પણ રોકાણમાં થોડી સાવધાની રાખો. તમારા માટે ઉપાય છે શનિવારે શનિ મંદિરમાં છાયાદાન કરો. ધનુ માસિક રાશિફળ. ફેબ્રુઆરી મહિનામાં ધનુ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. સંપત્તિ મળવાના યોગ છે. કમાણીના સ્ત્રોત ખુલશે. સાહસ અને આત્મવિશ્વાસ તમારો વધશે. ચોથા ભાવમાં શનિ વિરાજમાન રહેશે. કામમાં પ્રગતિ થોડી ધીમી થઈ શકે છે, પણ સમય સાથે લાભ મળશે. સાતમા ભાવમાં ગુરુ હોવાથી પાર્ટનરશિપમાં કરવામાં આવેલ બિઝનેસમાં તમને લાભ મળશે. કરિયરની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનો ધનુ રાશિ માટે સારો નથી. આ રાશિના જાતકોએ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. સેલેરી કે બિઝનેસમાં ધન લાભનો યોગ છે. જીવનસાથી સાથે સમય ન વિતાવવાને કારણે તમારો વિવાદ થઈ શકે છે. દોસ્તો સાથે તમારા સંબંધો સારા રહેશે. તમારા માટે ઉપાય છે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવાથી તમને લાભ થશે. મકર રાશિફળ. કરિયર અને પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી અનસ્ટોપેબલ એનર્જી રહેશે. ફેબ્રુઆરીમાં ઇન્ટરવ્યુ, પ્રેઝન્ટેશન, પીચ અને બિઝનેસના પડકારોનો તમને સફળતા મળશે. બૃહસ્પતિ વક્રી હોવાથી સેલ્ફ ડાઉટના પડકારો આવી શકે છે. નેટવર્કિંગ અને પ્રિયજનોનો સાથ મળશે. સિંગલ લોકોને જીવનસાથી મળવાના યોગ છે. સામાન્ય આંખોની સમસ્યા, શરદી, ખાંસી કે તાવ રહી શકે છે. આપના માટે ઉપાય છે શનિવારે અનાજનું દાન કરવું. કુંભ માસિક રાશિફળ. કુંભ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ ખાસ રહી શકે છે. રાહુ ઉપરાંત મંગળ, બુધ, સૂર્ય અને શુક્ર પણ વિરાજમાન રહેશે. આ ઉપરાંત બૃહસ્પતિ પંચમ ભાવમાં અને શનિ ધન સ્થાનમાં વિરાજિત રહેશે. કરિયરની વાત કરીએ તો અનેક નવી તમને તક મળી શકે છે. જૂના પેટર્ન તોડવાની તક મળી શકે છે. ટેકનોલોજી અને નેટવર્કિંગ તમને લાભ થશે. રોકાયેલું ધન મેળવવાના તમારા યોગ છે. આવામાં આર્થિક સ્થિતિ તમારી સારી રહેશે. રિલેશનશિપની વાત કરીએ તો થોડો ખાટો મીઠો મહિનો રહેશે. આરોગ્યનું ધ્યાન રાખવાની તમને જરૂર છે. તમારા માટે ઉપાય છે દર સોમવારે ગાયના ઘીથી શિવલિંગનો અભિષેક કરો. આ સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. મીન રાશિ પર. કરિયર અને પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો સિસ્ટમ અને અનુશાસનની સાથે કામ કરવું લાભકારી રહેશે. વેપારમાં કિસ્મતનો લાભ મળવાની સાથે નવી તક પણ મળશે. પૈસાની પ્રાપ્તિ સાથે રોકાયેલું ધન પણ પરત મળશે. નેટવર્કિંગમાં મોટા લોકોનો સહયોગ મળશે. સિંગલ લોકોને નવો પ્રેમ મળશે. કુંવારાના લગ્ન થવાના યોગ છે. આરોગ્યની દ્રષ્ટિએ ઓવરથિંકિંગને કારણે ચીડચીડાપણું કે માથાનો દુખાવો થઈ શકે છે. તમારા માટે ઉપાય છે દર ગુરુવારે વિષ્ણુજીની સ્તુતિ કરો અને 11નું વ્રત કરો. તો મિત્રો, આ હતું ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.